સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતનું પ્રથમ એલિવેટેડ માર્કેટયાર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરત એપીએમસી માર્કેટના આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણના ભાગરૂપે એલિવેટેડ માર્કેટયાર્ડનું નિર્માણ પામેલી આ અત્યાધુનિક માર્કેટમાં 100 ફૂટ પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે, જેથી ટેમ્પો ટ્રક સીધા પહેલા માળે દુકાનોની સામે જ જઈ શકશે. આ સુવિધાથી કૃષિ પેદાશોને લાવવા લઈ જવામાં સમય બચશે અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે અને કૃષિ જણસો સીધા વેપારીઓની દુકાનો પર જ ઉતારી શકાશે. સુરત એપીએમસીમાં દેશના 15 રાજ્યોમાંથી ખેડૂતો, બાગાયતદારો શાકભાજી, ફળો જેવા પોતાના ઉત્પાદનો વેચવા આવે છે. પરંપરાગત જૂની ઢબની માર્કેટમાં શાકભાજી માલસામાન હંમેશા ગ્રાઉન્ડ પર જ હોય છે, જેમાં સમયનો વ્યય અને ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. એટલે જ અમે એલિવેટેડ માર્કેટયાર્ડનો કોન્સેપ્ટ વિચાર્યો હતો. આ માર્કેટમાં પ્રથમ માળે હાઈટેક 108 દુકાનો ઉપલબ્ધ છે, જેમાં વિશાળ સ્ટોર રૂમ, પીવાના પાણીની સુવિધા, શૌચાલય જેવી સુવિધા. આજે રાજ્યનું પ્રથમ એલિવેટેડ એપીએમસી માર્કેટ સુરત વિસ્તારના ખેડૂતોને મળી રહ્યું છે, તે માટે સમગ્ર એપીએમસી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 1951માં માત્ર 15,000ની આવક સાથે શરૂ થયેલું એપીએમસી સુરતે ખેડૂતોની સેવામાં સતત પ્રગતિ કરી છે. મને જણાવવામાં આવ્યું છે કે હાલમાં આ માર્કેટયાર્ડમાં વહીવટ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ અને પારદર્શક કરીને તમામ ખેડૂતોને તરત આરટીજીએસ મારફતે ઓનલાઈન ચૂકવણું થાય છે. તેના પરિણામે એપીએમસીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનના ખેડૂતો અહીંયા આવી અને શાકભાજી લાવી રહ્યા છે. ખરીદનાર લારીવાળા, દુકાનદારો, વેપારીઓ સહિત 12 થી 15,000 લોકોની અવરજવર રહી છે. આજે આ માર્કેટયાર્ડની આવકની દ્રષ્ટિએ પાછલા 2 વર્ષથી આ માર્કેટયાર્ડ ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કૃષિમાં વેલ્યુ એડિશનની મૂલ્ય વૃદ્ધિ માટે સતત ભાર મૂક્યો છે. તેમણે કૃષિ ક્ષેત્રની ₹35,000 કરોડથી વધુના ખર્ચે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા મિશન એમ 2 યોજનાઓ તાજેતરમાં શરૂ કરાવી છે. આપણે પણ ખેતીને વેલ્યુ એડિશન દ્વારા વધુ નફાકારક બનાવવા માટે એગ્રો એન્ડ ફ્રૂટ પ્રોસેસિંગ ચેઇન વિકસાવી રહ્યા છીએ.